હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો। ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચલો શરૂ કરીએ આજની વાર્તા। પીટીસી થયેલી વહુ। હવે તો માસીની બૂનને પણ તાણે એક એટલું જ ઠેકાણું બાચી છે। સગા દીકરા કાંતિ માટે જગાભાઈ આવું બોલે એ માન્યામાં નહોતું આવતું। કાંતિ મારો દોસ્તાર, અમે હારે ભણેલા, રમેલા અને રખડેલા। કાંતિ ભણવામાં ઘણું કાચો, પણ એના કાકા દાસભાઈ બીએસસી બીએડ થઈને હાઈસ્કૂલમાં માસ્તર થયેલા। મેટ્રિકની પરીક્ષામાં બહારથી પેપર લખાવીને, ચોરી કરાવીને અને પૈસા પાથરી માર્ક્સ ઉમેરાવીને એમણે કાંતિનું ભાવિ પલટી નાખેલું। 70% પાસ થયેલા કાંતિને પટ કરતું પીટીસીમાં એડમિશન મળી ગયેલું। આજે 4 વર્ષથી કાંતિ પાસેના ગામની પ્રાથમિક શાળામાં માસ્તર છે। કાંતિને બિચારાને એકેય વિષય ના ફાવે। એને ભણવામાં હતો એથી 12 ઘડો કંટાળો ભણવામાં। એનો જીવ ઘર ખેતરમાં વધારે, પણ ગામ અને સમાજ માસ્તર જેવું મોભાદાર માન આપે એનો વટ પડે એવા વિચારે આખું ઘર રાજીનું રેડ રહેતું। સવાર સાંજ કાંતિ ખેતરનું કામ કરે, બપોરે નોકરી માટે નિશાળે જાય અને ત્યાં આરામ કરે। કાંતિના આદેશ મુજબ વર્ગમાં પહેલો નંબર હોય એ છોકરો લેશન જુએ તથા ભણાવે ખરો। આથી કાંતિને નિરાંત રહેતી। બધા હવે એને માસ્તર કહીને બોલાવતા, એનો આનંદ પણ ખરો। તોય પોતાની સગાઈ અને પરણવા બાબતે થયેલા ઠેઠ ફજેતા વિશેની ચિંતાઓ કાંતિને જપવા દેતી નથી। હાડું હગો બાપ ઉઠીને ક્યું કે માસીની બૂનને પરણ્યો તાણે હદ કહેવાય। આ વેઠાએ જમનું કાંતિ સમસમી ઉઠતો, પણ એનાથી બાપ આગળ બોલાતું નથી ને ધૂળી બાપાને ગાંઠતી નથી। બાઈ ધૂળી જગાભાઈની બિચવારકી બાયડી, ભારે કાફર। જગોભાઈ જાજુ બોલવા જાય તો કોડિયામાં બળદોને પાગોળે બાંધીને ખહલું ખાવા નાખતી। કાંતિ મૂળથી હેબતાઈ ગયેલો આગલા ધણીને બાયલો છે આ તો, આમ રહીને હું કરું એમ કહીને ધૂળીએ ફારગતી લીધેલી। ભર્યા પંચમાં ધૂળી આદમી જેવું બોલેલી ત્યારથી મલક આખાને એની ઓળખાણ જગાભાઈની ગ્રહદશા બેઠેલી તે એ ગાળામાં જ ઘર ભંગ થયા। પહેલી વહુને વગડે સાપ કરડ્યો, ભાથી ખત્રી વારે ના આવ્યા તે બાઈ ગુજરી ગયેલી। એણે જગાભાઈ અને ધૂળીનું નાતરું થયેલું। ધૂળીનો વાન ઉજળો, ડીલે પોસાતી, દેખાવ માપકસર, જગોભાઈ લાડ લડાવે એ વય સહજ ગણાય। ધૂળી સ્વભાવ પ્રમાણે આને છૂટ ગણને વર્તતી। છેવટે ઘરમાં ધૂળીનું રાજકાજ થયેલું। કાંતિના જન્મ પછી તો ધૂળીનો સોટો ચાલતો। જગાભાઈનો વાંક નીકળે તોય બિચારા મીંદડી મ્યાઉ ના કરે। લોક કહેતું, રાંડ જગાભાઈ પર ઘોડો નથી કરતી, એટલું જ બાજી નબળી છે। આબરૂદાર કણબીને ટકાનું કરી નાખશો। ધણીને ધાકમાં રાખીને કપાતર કુંજાણે હું ઈ કરતી હશે। એનો વેલો જ થડથી વગોડાયેલો। પણ આજે તો જગોભાઈ વિફરેલા હતા। હાહરી કુવેચની જાત, આઈ તેંદાડાની વળજી છે, ફોલીને ખાઈ જઈ। હખે બેહવા દેવાની વાત તો આગી રહી, પેટ પાણી પડવા દેતી નથી। બળ્યો આ અવતાર। બાજવા આવતા ડોમાને થૂંકી કાઢી પાછા જગોભાઈ બોલતા હતા, આ છાણમાં કીડા જેવો એક સારો છે, એને એક વહુ જોઈએ એ જ ને? મી એક કહેતા 51ની વાતો આણી। પણ ના, આ રાણીને તો પીટીસી થયેલી જોઈએ। મહેતરાણી પૂછી આવો જેના ઘરમાં 2 ચોટલાવાળીઓ એમની હું વલે થાય છે। ધૂળી ખેતરે ગઈ હશે એટલે જગાભાઈ બોલાવે
ચડ્યા હશે. તો પછી આ કકળાટ જગોભાઈ કોને જાતને સંભાળવતા હતા? ફળિયામાં ભેકાર તડકો છે, ડાગડી ચૂક હોય એવું એમનું ઘર. ફળિયાથી જરા અળગું અતડું ઊભું છે. મારી જેમ કોઈ રડ્યું ખડ્યું મનેખ જગાભાઈનો આ વલવલાટ સાંભળતું હોય તો હોય. રોજ કાખલી કૂટનારા અને ટીખળીઓ કરી દાંત કાઢનારાનો તોડો ના પડે. આજે સૌ વળગે વહી ગયા છે. ઘઉં ચણાના ખેતરોમાં દાંતરડા ફરે છે. ઢોરને ખહલું સંકોરી આલતા જગાભાઈ બોલતા હતા. આ નેહાળ્યો પર પૂળો પડી ગયો. તને તો હખ્ખે રહેવાત. પીટીસી કોણ જાણે હું બલા છે મારી હાળી પીટીસી. આ તો જે ઉઠ્યો એ પીટીસીને પરણવા રઘવાયો. મફતના મહાદેવ ને તલાવનું પાણી કમાતી મળે તે હવને વાલી લાગે. પણ પીટીસી એમ કાંઈ જાડે લટકી રહ્યો છે તે તોડી લવાય. આ તો આંગળીને ગુના સમણાવાળી વાત. જગાભાઈની વાત સાચી હતી. એમના કઠાપાને કારણો હતા. કાંતિના જન્મના 19મા દાડે જ એની સગાઈ થઈ ગયેલી, પણ ધૂળીને એ વેવાણ હારે વાંકવું પડ્યું. એ કહેતી, મને એ ટેસાવડી વેવાણે ઘડી વાર ની જોઈએ. એનું અભિમાન એની પાસે રાખે. જગોભાઈ કાંતિ માટે બીજી કન્યા શોધી લાવેલા. ઘર આબરૂદાર, ખાધે પીધે સુખી ગણાય. કુંવારે માંડવે વિવાહ ફોક કરવાનું તો આ 52 ગોળના પાટીદારોમાં રમત વાત ગણાતી. કંકુ સાટે કન્યા મળતી એટલે હા ના કરતા વાર નહીં. કાંતિ મોટો થયો. કાંતિને વહુ જોવાના કોળ જાગેલા. એકવાર મને એની સાસરીમાં સાથે લઈ ગયેલો. વાટમાં મને કહી રાખેલું કે રતિલાલ, તારે પુનીને બોલાવીને પૂછવાનું કે કાંતિની યાદ આવે છે કે નહીં. પછી શરમાઈ ગયેલો. તે દિવસે વર આવ્યો જાણીને પુની તો લાજની મારી પતાળમાં ઉતરી પડેલી. આખો દાડો ઘરમાં દેખાયેલી નહીં. ઘાઘરી પોલકાળી, સોરીઓ ડોકિયા કરી કરીને ખીખી હસતી ને ખોવાઈ જતી. કાંતિ સૂનો પડી જતો હતો. પાછા વળતા એનું મોઢું પડી ગયેલું. મને પણ અઘરું લાગેલું. ઘેર આવતા વેત ધૂળીએ કાંતિને પૂછેલું, તારી હાહુએ હું ખાવાનું કરેલું? લાડવો, કઢી અને ભાત. આ સાંભળતા સાથે ધૂળી ભડકો થઈ ગયેલી. મારો હાથ નવઈનો સોરો પહેલી વાર એણે ઘેર જ્યો ને એ સંખણીએ એના ભાણામાં કઢી મેલી. બાપરે બાપ! નહીં શાક નહીં પાપડ, ભૂંડી. આબરૂદાર ઓય તો મહેમાનને એમાંય આ તો પેટના ડીરાથીએ અદકો જમઈ આવ્યો તો. કઢી મેલતા તારો જીવ ચમનો સાલ્યો. કાવર દાળ કરવાનો તને વચારે નહીં આવ્યો? તરસટ નબળી આ તો. ખેતરમાંથી થાક્યા પાકે આવેલા જગોભાઈ ક્યાંક કશું જાણે સમજે પહેલાં તો ધૂળીએ માથે પસ્તાળ પાડેલી. લ્યો, આબરૂને બચકા ભરો. હું તો કહીને થાચી. મોટા એટલા ખોટા. મારે તો મારા હરખનું હગું જોઈએ. આવું કકડો પંચ્યા દોઢો મને ની ભાલવે. આ ક્યું તમને? છેવટે આ સગાઈ પણ નીકળી ગયેલી. મદવાસના મેળામાં કાંતિએ પુનીને જોઈ ત્યારથી એના મનમાં એ ગોરી એકવડી વહુ વસી ગયેલી. એને એના સમણાએ આવેલા કઢીવાળી વાત કરવાની બા આટલી હદે બગડશે અને વિવાહ તૂટી જશે એની તો બિચારા કાંતિને ખબર નહીં. એ ઉનાળે કાંતિ પરણવામાંથી રજડી ગયેલો. સરખે સરખા ગોઠિયા પરણતા હતા. ફૂલેકા ફળીએ ફરતા હતા. કાંતિ અને મહેમાન આવેલી છોકરીઓ બતાવતો અને ઉદાસ થઈ જતો હતો. ત્યારે એ પીટીસીના પહેલા વર્ષમાં ભણતો હતો. બસ આ ગાળામાં ધૂળીના મનમાં કોઈએ પલી તો ચાંપેલો. હવે તો પીટીસી થયેલી વહુ મળે તો જ કાંતેડાને પરણાવજે. ઘરમાં જોડું હોય ઓય બંને કમાતા હોય પછી તારે નિરાંત. ગામમાં સમાજમાં ઉપરથી વટ પડે એ સોગામાં. શરૂમાં તો જગોભાઈ પણ આ વાતથી પલટી ગયેલા અને કાંતિ અજાણ્યું જીવડું કરડતા ધીમું ધીમું ઝેર ચડે એવું એને પીટીસી થયેલી વહુ પરણવાનું પાયણ ચડેલું. સાયકલ કે લૂના પર ડબલ સવારી માથે ઓઢેલું ગામ બહાર જઈને વહુ કાઢી નાખે. હારે મેળો ને લુણાવાડાનું બજાર.
શનિવારે શાળાએથી સીધા સિનેમામાં. અંધારામાં ગલી પછી ગરમાગરમ સેવસળ. ક્યારેક સંકોચાતું. કાંતિ મને કહેતા, રતિલાલ, તું તો મોટી કોલેજ કરે છે, તને તો પીટીસી એક કહેતા 21 મળી જાય. ના મળે. તને મન નથી થતું પરણવાનું? મારે તો હજી વાર છે. કાંતિ, પીટીસી કે BA MA કે BA છોડ બધી વાતો. આપણને તો અભણ બહુ મળે તોય એને કેળવી લેવાની. માણસને ઘડીને તૈયાર કરે એનું નામ કેળવણી. સમજ્યો? મારો જવાબ સાંભળી કાંતિ મૂંઝવણમાં મુકાઈ જતો. પણ ઘેર જતો એટલે ધૂળી જગાભાઈની રોજની પીટીસીની વાતોમાં મનોબળ ગળાડૂબ થઈ જતું. પીટીસીની કોલેજ કરે તે કેટલો ખર્ચો આવે એ તો અમે જાણીએ જ કે અમારું મન જાણે. મેટ્રિકમાં એના ભારોભાર રૂપિયા વેર્યા. 70% કાંઈ વાટમાં નથી પડ્યા. જાત ભાગીને મજૂરી કરીએ તો સોરાના હક હારું. સોરો પીટીસી હોય તોય વહુ પણ પીટીસી જોઈએ કે નહીં? લેણ મળવી જોઈએ, લેણ. નહીં તો જીબ્બામાં હકાળ ચ્યાંથી આવે? ધૂળી વાટ વળગે સૌને કહ્યા કરતી. પીટીસી થયેલી વહુ આવી ગઈ હોય એમાં શમણા આવતા. ક્યારેક તો એ પણ જ પીટીસી ભણી આવી હોય એવું થઈ આવતું હતું. જગુભાઈ બસમાં, કોઈના લૂના સ્કૂટર, ટ્રેક્ટર, જે મળ્યું તે વાહને ચડીને 52 ગોળના 84 ગામો ગમરોળતા હતા. ક્યારેક રાત માથે લેતી પડતી વખતે કોઈક સગાનો સાથ લેવો પડતો. કયા ગામમાં કેટલી છોકરીઓ પીટીસીમાં છે, કેટલીની સગાઈ બાકી છે, કોની સગાઈ ફોક કરવાની છે, આ બધી વિગતો મેળવવાની અને પછી પોતાના કાંતિ માટે સફાળું કરવાનું વેણ નાખવાનું. જગાભાઈએ નબળા સબળા સૌ જોઈ નાખેલા. ઝાઝા ઠેકાણા હવે બચ્યા નહોતા. ક્યાંક હોય તો એ લોકો જગાભાઈની વહુ ધૂળીના સ્વભાવની વાત જાણીને પાછા પડતા હતા. લોકો ઝીણામાં ઝીણી વિગતોનો તાગ મેળવતા થઈ ગયા હતા. ધૂળી વિશે ગામમાં આગળ પાછળ કહેવાતું. એ બહાર પહોંચેલું. એનો સ્વભાવ ટકટક કરવાનો. હારું એની બતી હંકાય નહીં. ધણીને ઉઠબેસ કરાવે. એ સોરા વહુને ચમની જપવા દેવાની. ચીકણી તો ગુંદર જેવી. પાહોળી કપ ચા પી જાય તો મનમાં માંડી રાખે એવી મહેમાન તો એ એકલ પેટીને ઘેર જાણે પહોંચ્યો નથી. ભય ગવાયા વનના તો ઉજળા ચમનું થવાય. જગાભાઈને કાને આવી પડતી વાતો આવતા એ તળે ઉપર થઈને સમી જતા. ક્યારેક કાંતિ પર ચીડ ચડાવતા ઠાલવી જતા તો ધૂળી એમને મણના ઉછેર કરી મેલતી. ઘર ખૂણે બાપ બેટા બેને ગોદાડતી. ધૂળીએ જગાભાઈનું આબરૂદાર થવાનું શમણું નંદવી મેલેલું. ક્યારેક જગુભાઈ મારા બાપને કહેતા, ધનાકાકા, કરમના ડોકિયા લસ્યા હોય તે જીયા ચ્યાંથી ખાવાના હતા? આ તો ઠાઠા વાંઝિયા કરીને અવતાર ખેંચવાનો. હું તો જાણતો તો આ બહેરાની માયામાં પડાત જ નહીં. પણ આ તો જગા. પેલા એના વાળી વાત એ છે કે પરણે એ પસ્તાય અને ન પરણે એ બમણો પસ્તાય. રાતા લુગડા અને સોરાના મૂતરવાળી લીલી ગોદડીઓ વના પાટીદારનો અવતાર એડે જાય. લોકો લાકડાની કન્યાએ હું કામ હોદતા હોય છે. માયાનો ખેલ છે બધો. બાપા કહેતા, ધૂળીની જીદે છેવટે કાંતિ સારું સંત તાલુકાની કહેવાય. એવી પણ પીટીસી કન્યા મેળવવામાં જગુભાઈ સફળ થયેલા. 7 સપાડે કામ થયેલું. ધૂળીનો હરખ ચાના પ્યાલાઓમાંથી છલકવા લાગેલો. કાંતિને મનમાં ઘણું એ હતું કે પોતે આવનારી વહુને એકવાર જોઈ લે. પણ વીંછણ જેવી બા પાસે બોલાતું નથી ને બાપા આગળ શરમ આવે એ સામાન્ય ગણાય. આમે નાતરિયા ન્યાતમાં મા બાપ કરે તે 17 આને છોકરો છોકરી વધારે ભણ્યા હોય અને એકબીજાને જોવાની જીદ કરે તો લોક વાતો કરી નાખતો. જેણે મેલી લાજ એનું નાનું હરખું રાજ. જા રે જા, કરજગ આવ્યો છે. કાંતિ પોરસાતો બેઠો ત્યાં માંડવામાં ખાસ્સી મોટી કન્યા ભાળીને ધૂળી આભી બની ગયેલી. જગાભાઈએ તો વિશ્વાસે વહાણ હાંકેલું. હવે થાય શું? કાંતિના પરણ્યા વગર પાણી ફરી વળેલું. કન્યા શામળી અને દેખાવે દાણા રંગી, ધુઆ પુઆ થયેલી. ધૂળી ઘેર આવીને જગાભાઈ પર વિફરેલી. તમારી આંસુ ફૂટી હતી? નક્કી કરવા જ્યાતા તાણે બાપ બેટા બેય હરખો અક્કરમી, એકેમાં વહેતા ના મળે. હું તો આવડામાંથી નેકળીને કૂવામાં પડી. તે કહું કોને? અવાડામાંથી નીકળીને કૂવામાં પડી તે કહું કોને? હવે ટીટિયારું મેલ કડાય ઓયસે તો મને કની કાનજી ભગવાને કાળા નતા અમથી પપડાટો કરે. જગાભાઈને અધવચ્ચે બોલતા અટકાવીને ધૂળી સામે ચડેલી બેહા. હવે ભગવાન તો રૂપાળા હતા, તમારા જેવા હુડભુડ નતા. આ તો બાવળીઓમાં ભૂલી જ પડે તો જડે નહીં એવી છે. એના હાથે આલેલું બોરુંય કોણ ખાય? ના ના, મારે 8 અંગ
આ બહુ નહીં જોઈએ. કાંતિ બિચારો ખાતા દાજ્યો ને કોને કહે, વહુ ગઈ તે ગઈ. ધૂળીએ પહેલું આણું જ ના કરાવ્યું. જગોભાઈ ઘણું તરફડ્યા, આજીજીઓ કરી, પણ ધૂળી એક વેઠેથી બીજી વેઠે ના આવી તે ના જ આવી. હું 12 વરની બેઠી છું. હું કાંતીડાને ફેર પરણાવે, અસલ રૂપાળી પીટીસી થયેલી મહેતરાણી આર્ય પરણાવે. તમારે એકવાર આ ફાંદામાંથી મારા સોરાને છૂટો કરી આલો ને એ તમારી બત્તીના બણે એમ હોય તો હું કરે, કમાઈને રૂપિયાનો ઢગલો કરે, પણ કાંતિને 2 ચોટલાડી ખેતી પરણાવે, તાણે જ મારી આંતરડી ઠરાવીને. હા, મનેખનો અવતાર કંઈ વાટમાં નથી પડેલો, તે વારે ઘડીએ માગ હકવાનો. જગોભાઈ ઝાંખા પડી ગયેલા. થોડા દાડા પછી ધૂળી પણ ઓલવાયેલા અંગારા જેવી થઈ રહેલી. આ બન્યું તે દિવસથી જગોભાઈ પીટીસીને મણને ચોપડાવતા થઈ ગયેલા. ભણવાની વાત નીકળીને જગોભાઈ ભડકતા. કાંતિને સંભળાવતા, અલ્યો ફાડ્યાઓ તમારી માઓ ચ્યાં પીટીસી થઈતી, ધોળી ભાડીને ભૂરાયા થશો ને ગજા વનાની ઉફત કરશો તો ફૂલકુલે કાતા ગાલીને મરશો. કોઈ વાટે જતું અમથું હસતું તોય ધૂળી બળી જતી. બધે એને પોતાની નગોદાઈ ગણવાતી લાગતી. નવી વહુવારુઓને જોતી ને છાતીમાં ભઠ્ઠી ભડકતી. જગોભાઈ પણ રાખ વળેલા અંગારા પર ફૂંક મારવાથી ડરતા હતા. 3 વર્ષ ભાજગઢમાં ગયા. ટોપી ઉતારી, નાત્ય આગળ નાક લીટી તાણી, પંચ ભેગા કર્યા, 2 મણના લાડવા ખવડાવ્યા, ખાંધ્યાઓના ગજવા ભર્યા. ઉપરથી 35,000 રૂપિયા વહુએ જીવકના માંગ્યા અને ઘરેણા લઈ ગઈ તો નફામાં. એ તોય જગાભાઈના ગ્રહો પાંધરા. તે 35 પત્યું. બાકી ગામમાં 62,000 લઈને છૂટકો કરનારાય હતા. પહેલાં છૂટાછેડા આટલા મોંઘા નહોતા. આ તો ભણતર વધ્યું એમ ગણતર વધ્યું. જગોભાઈ તો સૌને કહેતા કે ગાય દોઈને કૂતરીને પાવાનો ધંધો છે. કાંતિના છૂટાછેડાને વરસ થવા આવ્યું છે તોય સગાઈ નક્કી થતી નથી. જગોભાઈ રઘવાયા રહે છે અને કાચી કેરીને સૂડો કરકોલે એમ ધૂળીને ચિંતા ફોલી ખાય છે. કાંતિ મને કહે છે, આમાંથી તો બાવા થઈ જવું સારું. હું તો કહીને થાક્યો. મારે તો પીટીસી કાંઈ જોઈતી નથી. હવે તો લાકડામાંથી ઘડેલી કન્યા હશે તોય ચાલશે. હું બોલ્યા વિના સાંભળી રહું છું. હગી મા વેરવણ થઈને બેઠી છે. મારે તો ધોળીએ નથી જોઈતી ને ફૂમતાવાળીએ નથી જોઈતી. આપણા જેવી નહીં હોય તોય ચાલશે. સાચું કહું છું રતિલાલ, આ ડોહા ડોહીનો વલોપાથ નથી વેઠાતો. કાંતિ છેવટે બબડે છે. જોવનાઈ પાસે તો બધુંય હરખું. બપોરે જગાભાઈને રઘવાડ થોડો હેઠો બેઠેલો. ઓટલી પર બેઠા બેઠા એ જોઈ રહ્યા છે. સીમમાં અંબાઓ મોહરથી છલકાઈ રહ્યા છે. વસંત પંચમી હમણાં વીતી હતી. ન્યાતના કાયદા ઘડવા મળતી 52 પાટીદારોની મીટિંગ મળી ચૂકી હતી. છૂટાછેડા લેવા પર મુકાયેલા દંડથી ઉહાપોહ થયેલો તે હજી તાજો જ હતો. હોળી પાસે આવતા હવે વિવાહ ફોડવાની ઋતુ પહેલાં વરસાદે ખેડૂત જેમ હળોતરું કરે એમ બેસી ગઈ હતી. શિયાળો ઉતરીને બપોરી વેળામાં ઉનાળો પેસતો હતો. ઘર પાસેનો સીમડો રાતાગલ ફૂલોથી ગડફડી ઉઠ્યો હતો. જગાભાઈની નજર એના પર ઠરેલી. ધૂળીને પટાવવી કેમ કરીને એની આજે એમને ભારે મૂંઝવણ હતી. કાંતિ માટે એમણે કન્યા શોધી કાઢી હતી. પીટીસી થયેલી હતી. આર્ટ્સ કોલેજમાં ભણતી. જગાભાઈને સીમડાના ફૂલો ઠેઠ ફળિયામાં વેરાયેલા દેખાતા હતા. ચાંદલાનો રૂપિયો ઘરમાં આવી ગયેલો. જગાભાઈને કુટુંબીઓને કહેલું કે સોમવારે ગોળ ધાણા વેચી દેવાના છે. તારી વહુને કહી દેજે, ટકટકારો ના કરે. જગોભાઈ ના પાડે તો નાક કપાય અને ધૂળી હા પાડે તો હાથ કપાય. જગોભાઈ કડક થવા મથતા હતા. છેક રવિવારની સાંજે જગોભાઈ ધૂળીને વાત કરી શક્યા. સગાઈની વાત જાણીને એણે ભારે ધમસાણ મચાવ્યો. માથા કૂટ્યા.
છાતી કૂટી, પીટીસી તારું નખોદ જજો. રાંડો પીટીસી થઈને ધણીને મેલીને ઢેડોને રાખતી થઈ ઓય છે. મારે એવી પીટીસી ના જોઈએ. રાંડ પીટીસી તારું નખોદ જજો. ધૂળીનું કલ્પાત જોઈ જગોભાઈ અંદરથી હલી ગયેલા. કાંતિ તો સાવ ડઘાઈ ગયેલો. સોમવારે સવારે જગાભાઈ ગામમાં ગોળ ખાવાનું નોતરું દેવા ઉત્સાહભર્યા નીકળ્યા. ત્યારે ઝંખવાણી લાગતી ધૂળી પડોશણને કહી રહી હતી, બુન, આ તો પીટીસીથી આગળનું હગરું ભણતર કહેવાય. વહુ અંગ્રેજી નેહાળમાં મહેતી થવાની. મારા કાંતિનું નસીબ હારું તે આવું ઠેકાણું અને ઉજળી કન્યા મળ્યા. કનારે અમથું નથી કહ્યું કે ભગવાન તો હવનો છે. હું ગોળ ધણા ખાવા પહોંચ્યો ત્યારે ચોપાડમાં ઊભેલી ધૂળી મને આવકારવાને બદલે ઓરડામાં સરી ગઈ. મેં જોયું તો ચોપાડમાં અનેક ખાલી ખાટલાઓ પથરાયેલા પડ્યા હતા. જ્યારે કાંતિ એક ખાટલાના ઓશિકે રકાબીમાં મૂકેલા કંકુ ચોખા અને રોકડા રૂપિયાની આરપાર એકે ટસે તાકી રહ્યો હતો. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો. તથા ચેનલ પર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે ને વાર્તા સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.